આજે તો ખાટલાને કલર નો કરી નાખ્યો. તો દાદાજી પછી રામ રામ બધા મિત્રોને. પહેલા તો પગથિયા ચડીને આવી ગયો ધાબા ઉપર અને અહીંયા ખાટલાની પાટી ખરાબ થઈ ગઈ તો એ કાઢવાની હતી. તો પછી શું કરી દીધું, પાટી કાઢવાનું ચાલુ. અને હું ધીમે ધીમે ખાટલાની પાટી કાઢવા લાગ્યો. તો કાઢતા કાઢતા પાટીનો ગઠડો થતા એ ઘૂંસવા લાગ્યો. છતાંય મેં તો અરમાઈની જ નહીં ને, ખાટલો વીખવાનું ચાલુ જ રાખ્યું. તો પછી વધારે ટેક આવે એટલા માટે હું જુદા જુદા એંગલે કેમેરો રાખી ટેક લેવા લાગ્યો. અને સમય જતા જતા ખાટલો પણ ધીમે ધીમે વિખાવા લાગ્યો. તો મને વધારે ઉત્સાહ સાથે આત્મવિશ્વાસ આવવા લાગ્યો અને હું ઝડપથી ખાટલો વીખવા લાગ્યો. ફાઇનલી ખાટલામાંથી પાટી કાઢી એનો દડી કરી વચારે મૂકી દીધો. અને હવે આ ખાટલામાં કરવાનો હતો કલર. તો પછી શું, ધીમે ધીમે ખાટલાને કલર કરવા લાગ્યો અને પલક ઝબકાવતા જ અડધા ખાટલામાં કલર થવા લાગ્યું. ફાઇનલી ખાટલાને કલર થઈ ગયો. તો પછી શું, મિની વ્લોગ પણ પૂરો થવા લાગ્યો.